મહત્વપૂર્ણ સમાચાર તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના થરા નજીકના 6 ગામોમાં પાણી ફરી વળવાની ઘટના સામે આવી છે। ખારિયા, રૂણી, આનંદપુરા, ઓઢા, ખાખર ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે। એક માળ સુધી પાણી ભરાવાની ઘટના સામે આવી રહી છે। તો કાંકરેજ તાલુકાના થરા નજીકના 6 ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે। કાંકરેજના ખારિયા, રૂણી, આનંદપુરા, ઓઢા અને ખાખર ગામમાં પાણી જ પાણી ફેલાઈ ગયું છે। અહીં 1 માળ સુધી પાણી ભરાઈ ગયાનું સામે આવ્યું છે। આ કુદરતી આફત વચ્ચે વીટીવી બન્યું છે માધ્યમ। સ્થાનિકોએ વીટીવીના માધ્યમથી તંત્રને મદદ માટે અપીલ કરી છે। જોકે સ્થાનિકોએ અનેક ફોન કરવા છતાં તંત્ર પાસેથી કોઈ મદદ નથી મળી તેવો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। તો ફસાયેલા તમામ લોકોએ વીટીવીનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ વીટીવી અહેવાલ આપને બતાવી રહ્યું છે। કાંકરેજ તાલુકાના થરાના 6 ગામો પાણીમાં ગરકાવ થયા છે। તો આ સાથે જ સ્થાનિક ડોક્ટર છે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, ડોક્ટર બ્રહ્મભટ્ટ જોડાયા છે। ડોક્ટર સાહેબ, કેવી સ્થિતિ છે અત્યારે? હવે પરિસ્થિતિ એવી છે કે દોતીવાડાના સીપુના બધા દરવાજા ખોલી નાખવાના કારણે કાંકરેજ તાલુકાના ગામની આજુબાજુના ટોટાળા, રૂની, ખારિયા, સુદ્રોસા, ખાખર આ બધા આબલીવાસ, અત્યારે હાલ હું આબલીવાસ ગામના થરાથી હારીજ હાઈવે ઉપરના સ્ટેટ હાઈવે ઉપર વાત કરી રહ્યો છું। જી હેલો, જી જી તંત્રનો કર્યો, બધાનો કર્યો, પણ તે લોકો હજી સુધી પહોંચ્યા નથી। અત્યારે હાલ હેલિકોપ્ટરની સેવા ચાલુ થઈ છે। જી સમગ્ર શું થયું કોઈ ખ્યાલ નથી। કેટલાય લોકો ઉપર પાભલા ઉપર ચડી અને જીવ બચાવી અને અત્યારે હાલ છે એવા મેસેજ છે। અને રૂની અને ટોટાળા અને એ ગામ તો આખા પાણીમાં છે અને લગભગ 3 થી 4 ફૂટ પાણી આખા ગામમાંથી ચાલી રહ્યું છે। ડોક્ટર સાહેબ, અત્યારે કેટલા લોકો ફસાયેલા છે અને તંત્ર દ્વારા કોઈ ફૂડ પેકેટની સહાય મળી છે કે કેમ? ફૂડ પેકેટની તો હજી પ્રશ્ન જ બીજા નંબર। પહેલા તો જે ફસાયેલા છે એ લોકોને રેસ્ક્યુ કરવા માટેની પરિસ્થિતિ માટેની ચિંતા છે। એક હેલિકોપ્ટર હાલ પહોંચ્યું છે અત્યારે હાલ, અને એ હવે દૂર લગભગ 1.5 કિલોમીટર ખારિયા ગામની અંદર એ લોકો રેસ્ક્યુનો પ્રયત્ન કરી રહ્યા છે। એ માટે થરા નગરપાલિકામાં એપીએમસીમાં જાણ કરવામાં આવશે। ડોક્ટર સાહેબ, વીટીવીના માધ્યમ દ્વારા આપ સરકારને કોઈ અપીલ કરવા માંગો છો? અમારી અપીલ છે, પરિસ્થિતિ 2015માં ધાનેરા વિસ્તારમાં થઈ હતી એના કરતા વિકટ પરિસ્થિતિ તાલુકાથી મળી અને પૂરી બનાસ નદીની લીધે અને મુખ્ય કેનાલ જે નર્મદા કેનાલ તો ડોક્ટર સાહેબ, આશરે અત્યારે કેટલા લોકો ફસાયેલા છે ત્યાં? લાગે છે નેટવર્કના પ્રોબ્લેમને કારણે સંપર્ક તૂટી ગયો છે। તો સ્થાનિક લોકોએ વીટીવીનો સંપર્ક કર્યો ને ત્યારબાદ વીટીવી આપને આ અહેવાલ બતાવી રહ્યું છે। સ્થાનિક લોકોએ અનેકવાર છેલ્લા 24 કલાકથી અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, જોકે ત્યારબાદ હવે હેલિકોપ્ટર સ્થાનિક લોકોની મદદ માટે પહોંચ્યું છે। ટીવી સ્ક્રીન પર આપને એક નંબર બતાવવામાં આવી રહ્યો છે, નંબર પર આપ તંત્રને મદદ માટે જાણ કરી શકો છો। તો કાંકરેજ તાલુકાના થરાદના 6 ગામો પાણીમાં ગરકાવ થયા છે અને જેને લઈને સ્થાનિક લોકોએ વીટીવીનો સંપર્ક કર્યો હતો। તો ટીવી સ્ક્રીન પર આપને એક નંબર બતાવવામાં આવે છે અને નંબર પર આપ તંત્રને મદદ માટે જાણ કરી શકો છો। તો ફરી સ્થાનિક ડોક્ટર બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાયા છે। ડોક્ટર સાહેબ, અત્યારે શું સ્થિતિ છે અને કેટલા લોકો આશરે ફસાયેલા છે? અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર છે। હજારો લોકો ગામડાઓમાં ફસાયેલા છે। રાતોરાત પોલીસ તંત્રએ જે એ લોકોને બચાયા અને થરાની અંદર સદારામ કોમ્પ્લેક્સ અને બીજા જે જગ્યાએ એમને આશ્રય આપ્યા છે, પણ હજી કેટલાય લોકો ફસાયેલા છે એનો કોઈ અંદાજ મારવો મુશ્કેલ છે અને પરિસ્થિતિ ગંભીર છે। હજી વધારે મારી એવી વિનંતી છે આપના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં વધુમાં વધુ હેલિકોપ્ટર અને એનડીઆરએફની ટીમ દ્વારા વધુમાં વધુ સહાય મળે એવો પ્રયત્ન થાય એવી મારી નમ્ર આખા
વિસ્તાર વતીથી બે હાથ જોડીને વિનંતી છે સાહેબ. ડોક્ટર સાહેબ, આ જે 6 ગામો છે એમાં આશરે કેટલી વસ્તી ધરાવતા ગામો છે અને અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? શું આ વરસાદ ખેડૂતો માટે નુકસાનરૂપ કહી શકાય? ખેડૂતો માટે તો કઈ બાકી રહ્યું જ નથી સાહેબ. તમામ ખેતરોમાંથી 2-2 ફૂટ પાણી ચાલી રહ્યું છે. કોઈ જગ્યાએથી 10-10 ફૂટ પાણી નીકળ્યું છે. રૂની ગામમાં, ખારિયા ગામમાં 15-15 ફૂટ પાણી ફર્યું છે. આખા ગામોમાં લોકો જીવ પડીકે બાંધી અને ઘણી જગ્યાએ તો 1 માળના મકાન હતા, એ લોકો તો આખી રાત પરાણે કાઢી એવી પરિસ્થિતિ થઈ છે. અને આ બધા ગામો કોઈ 500 ની, કોઈ 1000 ની, કોઈ 800 ની, કોઈ 300 ની એવી વસ્તી વાળા ગામો છે. અત્યારે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે ડોક્ટર સાહેબ? તંત્ર દ્વારા અત્યારે તાત્કાલિક ધોરણે જે સલામત સ્થળે ખસેડવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. એક હેલિકોપ્ટર હાલ ખારિયાની અંદર પણ ઓટોમેટિક રેસ્ક્યુનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હજી વધારે સહાયની જરૂર છે. ડોક્ટર સાહેબ, અત્યારે વરસાદની શું સ્થિતિ છે? શું લાગે છે, વરસાદના પાણીમાં જે પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે કે પાણી ઓસરવાનું ચાલુ છે? પાણી રાત કરતા અત્યારે થોડું ઓસર્યું છે, પણ વરસાદ 3 દિવસથી કન્ટિન્યુ છે. હાલ પણ વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે અને એક બાજુ વરસાદ, એક બાજુ પવન અને એક બાજુ આ પરિસ્થિતિ થઈ છે. બિલકુલ ડોક્ટર સાહેબ, આપના અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો મેસેજ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે કાંકરેજના થરા તાલુકાના જે 6 ગામો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને સ્થાનિક લોકોએ વીટીવીનો સંપર્ક કર્યો છે. સ્થાનિક લોકો છેલ્લા 24 કલાકથી તંત્રનો સંપર્ક કરી રહ્યા હતા, પરંતુ કોઈ મદદ ન મળતા આખરે તેમણે વીટીવીનો સંપર્ક કર્યો છે. ટીવી સ્ક્રીન પર આપને એક નંબર અમે બતાવી રહ્યા છીએ. નંબર પર આપ તંત્રને મદદ માટે જાણ કરી શકો છો. તો આખરે હેલિકોપ્ટર સ્થાનિક લોકોની મદદ માટે પહોંચ્યું છે અને અત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે. તો કાંકરેજના થરાના 6 ગામો છે જેમાં પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. લોકો બચાવ માટે ધાબા ઉપર અને થાંભલા ઉપર ચડી ગયા છે. સ્થાનિક લોકોએ તંત્રને અનેકવાર જાણ કરી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા સ્થાનિક લોકોએ વીટીવીનો સંપર્ક કર્યો હતો. જોકે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વધુ માહિતી આપશે સંવાદદાતા માનુ ચાવડા. માનુ, જે રીતે સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી, તંત્ર તરફથી કોઈ મદદ ન મળીને આખરે તેમણે વીટીવીનો સંપર્ક કર્યો, શું કહેશો? જયેશ, આજે કાંકરેજ તાલુકાનું થરાની આજુબાજુના ગામ છે ખારિયા, રૂણી, આનંદપુરા, ઓઢા અને સુદોસણ. આ ઉપરાંત અસાલડી, ટોટાણા, નવાપુરા, આ તમામ ગામોની અંદર ગઈકાલે જે બનાસ અને સીપુમાંથી પાણી છોડવામાં આવ્યું છે એ પાણી ત્યાં પહોંચ્યું છે અને એ ગામોની અંદર પાણી ફરી વળ્યા છે. એક માળના મકાન તો પાણીમાં ડૂબી ગયા છે. લોકો ઉપરના માળે છે ત્યાં આશરો લઈ અને આ તમામ ગામના લોકો છે રહી રહ્યા છે. રાત્રે 2 વાગ્યાથી આ લોકો તંત્રને ફોન કરી રહ્યા છે, પરંતુ કોઈ મદદ નથી મળતી. છેવટે એમને વીટીવીનો સંપર્ક કર્યો અને એમની વાત સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો છે. ડોક્ટર બ્રહ્મભટ્ટ અને એમની ટીમ છે, લોકો પ્રયત્ન કરી રહ્યા છે સરકાર સુધી આ મેસેજ પહોંચાડવા, પરંતુ કોઈ પ્રત્યુત્તર યોગ્ય રીતે મળતો નથી કંટ્રોલ રૂમમાંથી. એના કારણે લોકોએ વીટીવીનો સંપર્ક કર્યો છે. આજે 10 થી 15 જેટલા ગામો છે જ્યાં પાણી ભરાયા છે અને લોકો ફસાયેલા છે. આખી રાત લોકોએ ધાબા ઉપર વિતાવી છે. એક તરફ વરસાદ ચાલી રહ્યો છે, બીજી બાજુ આ નદી જે બનાસ છે એનું પાણીનો ફ્લો જે આવી રહ્યો છે એના કારણે લોકો મુશ્કેલીમાં છે. ખાસ કરીને લોકો ધાબા ઉપર ચડી આખી રાત ગુજારી રહ્યા છે, પરંતુ જે મોટા પ્રમાણમાં પશુપાલનનો વ્યવસાય કરે છે આ લોકો, એમના પશુઓ એમને છૂટા છોડી દીધા છે. હવે પાણીમાં પશુ ક્યાં ગયા એ પણ લોકોને ચિંતાનો વિષય છે. આમ તમામ તરફથી લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે અને જે રાત્રિ દરમિયાન પણ કોઈ રાહત નથી મળી, કોઈ મદદ નથી મળી, એના કારણે વીટીવીનો સંપર્ક કર્યો છે. આ તમામ લોકો છે અત્યારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. જય જી, બિલકુલ માનું, લોકો ક્યાંક ને ક્યાંક ચોક્કસ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આપનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.